નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી ધોરણ 12 જે આપણે અડધું જે રહી ગયું હતું રઘુવંશમ, બરાબર છે. આગળ જે આપણે અભ્યાસ ચાલુ વિશે જે માહિતી આપણે મેળવી હતી એમાંથી ફરીથી આપણે ચાલુ કરીએ છીએ રઘુવંશમ. તો કે રઘુવંશમ આ 19 સર્ગોનું મહાકાવ્ય છે. આમાં રઘુનામ અન્વયમ વક્ષે એમ કહી રઘુવંશમાં જન્મેલા રાજાઓનું ચરિત્ર વર્ણવાનો પ્રારંભ થયો છે. અહીં પ્રારંભમાં રઘુવંશના રાજાઓની વિશેષતાઓનું સરસ વર્ણન છે. વિશેષતાઓનું સરસ વર્ણન છે. રઘુવંશના વર્ણનો પ્રારંભ જો કે મનુના નામ સ્મરણથી થાય છે, પરંતુ અહીં સર્વપ્રથમ રાજા દિલીપનું ચરિત્ર વિગતે આવે છે. રઘુ એનું પરાક્રમી પુત્ર છે, તેથી તેના નામ ઉપરથી કાવ્યને શીર્ષક આપવામાં આવ્યું છે. અયોધ્યાના રાજા દિલીપ અને રાણી સુદક્ષિણાનો પુત્ર નથી. નંદિની ગાયની કૃપાથી તેને ત્યાં રઘુના જન્મ થાય છે. અયોધ્યાના જે રાજા હોય છે દિલીપ અને રાણી, એનું નામ છે સુદક્ષિણા. તેમને પુત્ર સંતાન પ્રાપ્તિ નથી, એટલે કે પુત્ર નથી. નંદિની ગાયની કૃપાથી તેને ત્યાં રઘુના જન્મ થાય છે. તેણે પોતે કરેલા વિશ્વજીત યજ્ઞમાં બધી સંપત્તિ દાન કરેલી. એમને યજ્ઞ કરેલો, એની અંદર વિશ્વજીત યજ્ઞમાં બધી સંપત્તિ દાન કરેલી. એ ઘટના અહીં સરસ રીતે આલેખાઈ છે. તે પછી અજનું ચરિત આવે છે. આમાં ઇન્દુમતી સ્વયંવર અને અજ વિલાપ નામના બે પ્રસંગો આ મહાકાવ્યની શોભા વધારે છે. ત્યારબાદ રાજા દશરથના વ્યક્તિત્વનું વર્ણન આવે છે. દશરથ પછી રામનું ચરિત આવે છે. અહીં કવિએ પોતે મૌલિક વિચારો દ્વારા રામચરિતનું સુંદર વર્ણન કર્યું છે. સીતા ત્યાગના પ્રસંગે સીતાએ લક્ષ્મણ ધારવા રામને પાઠવેલ સંદેશનું અત્યંત હૃદયસ્પર્શી વર્ણન છે. રામકથા પછી કુશનું ચરિત પણ વિગતે નિરૂપાય છે. અંતિમ સર્ગમાં રઘુવંશના અંતિમ વિલાસી રાજા અગ્નિવર્ણનું વર્ણન કર્યું છે. આ મહાકાવ્યનું વિષય વસ્તુ, ભાષા શૈલી અને લાલિત્ય એટલા તો રોચક છે કે પ્રત્યેક વાચનનું મન તેનામાં મગ્ન થઈ જાય. આ માટે જ કહેવાયું છે ક ઇહ રઘુકારે ન રમ્યતે. અહીં રઘુકારમાં અર્થાત કાલિદાસની રઘુવંશ કૃતિમાં કોણ એવું છે કે જેમનું મન રમતું ન હોય? આ કાવ્ય મહાકાવ્ય કાલિદાસનું નહીં, સમગ્ર સંસ્કૃત સાહિત્યનું શ્રેષ્ઠ મહાકાવ્ય છે. આ ઉપરાંત તેમણે ઋતુસંહાર, મેઘદૂત નામના બે ખંડકાવ્યો પણ રચ્યા. ઋતુસંહારમાં 6 ઋતુનું વર્ણન છે. મેઘદૂતમાં વીરની વેદના વર્ણવતું કાવ્ય છે. મેઘદૂતની અંદર એક યક્ષ અને એક પ્રિયતમા એના વીરની વેદનાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં યક્ષના પત્નીની થયેલા વીરની કથા, એ યક્ષ હતો એના પત્નીથી થયેલા વીરની કથા છે. આ યક્ષ મેઘને દૂત બનાવીને પત્નીને પોતાની કુશળતાનો સંદેશ મોકલાવે છે. બંને કાવ્યો સુંદર પ્રકૃતિ વર્ણન છે. એક મેઘદૂત એટલે કે જે આકાશમાં જે રહેતા હોય, બરાબર છે. એ મેં પહેલાં પણ આપને કીધું હતું કે એક મંદિરની પૂજા થતી હતી, ત્યારે યક્ષ પોતાના પત્નીને સાથે રતિ ક્રિયામાં મગ્ન હોવા છતાં તે રોજ સવારે મંદિરમાં જઈ શકતા નહોતા. તો એમને રાતે જ મંદિરના પુષ્પ પૂજારીને આપી દીધા. પણ યક્ષને ખબર નથી કે આ પુષ્પની અંદર ભમરો સંતાઈને બેઠેલો હશે. સવારે જેવા પૂજારીએ મંદિર શિવજીના ઉપર જે કમળ પત્ર પુષ્પ ચડાવ્યા
અને એક વખતે ભમરો ત્યાંથી ઉપરથી ઉડ્યો ત્યારે પૂજારી જે પુષ્પ ચડાયા હતા એમાંથી ભમરો નીકળ્યો અને તરત જ યક્ષને શ્રાપ આપી દીધો કે તે આ મોટી ભૂલ કરી છે, એટલે તારે 1 વર્ષ સુધી તારા પ્રિયતમા એટલે કે તારી પત્નીથી તારી અલગ રહેવું પડશે. હવે એની પત્ની રહેતી હતી ક્યાં? તો કે અવંતિકા નગરીની અંદર. એટલે ત્યાં તેની પત્ની ઉજ્જૈન નગરી એટલે કે અવંતિકા નગરીમાં રહેતી હતી. અને યક્ષ ત્યાં હતો. તો મેઘના જોડે વાતો કરે છે કે એ મેઘ મારી પત્ની અવંતિકા નગરીની અંદર ઉજ્જૈનની અંદર રહે છે, તો આ સંદેશો તું એને પહોંચાડજે. 1 વર્ષ સુધી યક્ષ પોતાના પત્નીથી વિરહ રહીને અલગ રહ્યો. એ મેઘદૂત બનાવી પત્નીને પોતાની કુશળતાનો સંદેશ મોકલાવે છે. આ બંને કાવ્યો સુંદર પ્રકૃતિ વર્ણન છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ મહાકવિ માગની એકમાત્ર કૃતિ પ્રાપ્ત થાય છે અને તે છે શિશુપાલ વધ મહાકાવ્યમાં. આ સુંદર અને સરસ મહાકાવ્યના રચયિતા મહાકવિ માગ જીવન વિશે આપણી પાસે વધારે વિગતો નથી, છતાં તેમનો સ્થિતિકાળ ઈસવીસન 7મી થી 10મી સદી વચ્ચેનો મનાય છે. અને અત્યારના ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલા ભિન્નમાલ કે શ્રીમાલ એવું વતન મનાય છે. તેઓ શ્રીમાળી બ્રાહ્મણ હતા. કયા બ્રાહ્મણ? શ્રીમાળી બ્રાહ્મણ હતા. સંસ્કૃતના પંચમહાકાવ્યોમાં આની ગણતરી થાય છે. આમાં 20 સર્ગ છે. મહાકવિ માગની અંદર શિશુપાલ વધ કાવ્યમાં કેટલા ગણ છે? સર્ગ 20 સર્ગ છે. કથા વસ્તુનું સૂત્ર મહાભારતનું સભા પર્વ છે. ફરીથી આપણે યાદ કરાવું, મહાભારતના પર્વો કેટલા? 18. મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ થયું હતું? 18. મહાભારતમાંથી શું, વિશ્વ પર્વમાંથી શું આવ્યું? તો કે શ્રીમદ ભગવદ્ ગીતા. એના અધ્યાય કેટલા? 18. તો કે મહાભારતના સભા પર્વ છે. ચેદી નરેશ શિશુપાલ વધની ઘટના કથાવસ્તુના કેન્દ્રમાં છે. મુખ્ય રસ વીર છે. આ કૃતિને માટે કહેવાયું છે નવ સર્ગ ગતે માધે નવ શબ્દો ન વિદ્યતે, અર્થાત માગે રચેલા શિશુપાલના નવ સર્ગો જ્યારે વાંચીને પૂરા થાય છે ત્યારે વાંચનારી વ્યક્તિ માટે કોઈ નવો શબ્દ જાણવાનો રહેતો નથી. એવી જ રીતે આ મહાકાવ્યને માટે કહેવાયું છે કે આને વાંચતા આખી જિંદગી પસાર થઈ જાય એમ છે. મેઘે માગે ગતમ વયઃ, અર્થાત મેઘ એટલે કે મહાકવિ કાલિદાસ, મેઘદૂત કાવ્ય અને માગ એટલે કે માગચરિત કાવ્ય શિશુપાલ વધ, આ બંનેનો અભ્યાસ કરતા આખું જીવન પસાર થઈ જાય છે. શિશુપાલ વધનું કથાનક. વાસુદેવ દ્વારકામાં રહે છે. આપણે બધા જાણો છો, બરાબર છે, કે વાસુદેવ કોણ હતું? તો કે વાસુદેવ હતા એ કંસના જીજાજી કહેવાય. અને વાસુદેવ જોડે જે પરણાઈ હતી એમની પત્ની, એ આપણે શ્રી કૃષ્ણનો 8મો પુત્ર, એટલે કે 8મો પુત્ર વાસુદેવનો 8મો પુત્ર કોણ? શ્રી કૃષ્ણ, જે કંસને ભરખી જવાનો હતો. એ આપ બધા જાણો છો, બરાબર છે. વાસુદેવ દ્વારકામાં રહે છે. એક દિવસ ત્યાં નારદ પધારે છે. નારદ ઇન્દ્રનો સંદેશો લઈ આવ્યા છે. તેઓ શ્રી કૃષ્ણને સંદેશો સંભાળતા કહે છે કે શિશુપાલની કનડગત ખૂબ વધી ગઈ છે, તેથી એનો વધ કરવો પડે એમ છે. શ્રી કૃષ્ણ આ સંદેશો સાંભળી લે છે. આ બાજુ યુધિષ્ઠિર રાજસુ યજ્ઞ કરવાના હોય, શ્રી કૃષ્ણને ત્યાં જવાનું છે. આ બંને કાર્ય કોને અગ્રિમતા આપવી એ અંગે શ્રી કૃષ્ણ બલરામ અને ઉદ્ધવ સાથે મંત્રણા કરે છે.
ઉદ્ધવની સલાહ પ્રમાણે કૃષ્ણ યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં જવાનું નક્કી કરે છે. દ્વારકાથી નીકળીને હસ્તિનાપુર જતા વચ્ચે રેવતક એટલે કે ગિરનાર પર્વત આવે છે. અહીંયા પર્વતનું સુંદર વર્ણન કવિએ કર્યું છે. યુધિષ્ઠિર જ્યારે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ યમુના પાર કરી ગયા છે ત્યારે એમના સ્વાગત માટે પહોંચી જાય છે. યુધિષ્ઠિરની સાથે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થમાં પ્રવેશ કરે છે. આ પ્રસંગે શ્રી કૃષ્ણ જોવા માટે નગરની સ્ત્રીઓ માર્ગની બંને બાજુ ઊભેલી હોય છે. કવિ માગે આ સ્ત્રીઓ અને તેમના મુખ ઉપર પ્રગટ થતા ભાવનું સુરેખ વર્ણન કર્યું છે અને પોતે મહાકવિ છે એ વાતને પુરવાર કરી બતાવી છે. યજ્ઞનો પ્રારંભ થાય તે પહેલા યજ્ઞનો પ્રારંભ થાય તે પહેલા શ્રી કૃષ્ણની અગ્ર પૂજા થાય છે. તે સમયે શિશુપાલ અપશબ્દો બોલીને પોતાનો વિરોધ નોંધાવે છે. ભીષ્મ શિશુપાલને લલકારે છે. તેના પ્રતિભાવ શિશુપાલ સભામંડળનો ત્યાગ કરીને યુદ્ધ માટે પોતાની સેનાને તૈયાર કરે છે. શિશુપાલનો દૂત સંદેહ ભર્યા શબ્દોવાળો સંદેશો લાવે છે. તે યુદ્ધ અથવા આત્મસમર્પણની માગણી કરે છે અને તે યુદ્ધ અનિવાર્ય બની જાય છે. છેલ્લે શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર છોડે છે અને પરિણામે શિશુપાલનું મસ્તક દળથી છૂટું થઈને પડે છે. એના શરીરમાંથી નીકળેલું તેજ શ્રી કૃષ્ણના શરીરમાં સમાઈ જાય છે. શિશુપાલના વધથી હર્ષ પામેલા દેવતાઓ પુષ્ટિ કરે છે. અહીં મહાકાવ્ય પૂરું થાય છે. મહાકાવ્યમાં ઋતુઓ, જલક્રીડા, સંધ્યા, ચંદ્રોદય, પ્રભાત વગેરેના વર્ણનો અનિવાર્ય રીતે કરવાના હોય છે. એટલે અહીં પણ બધા વર્ણનો આવે છે. મહાકવિ માગે પોતાની વિલક્ષણ પ્રતિભાવથી આ વર્ણનોને એવા સરસ બનાવ્યા છે કે તે વર્ણાત્મક શૈલીના આદર્શી બની રહ્યા છે. મહાકવિ સાથે સાથે શાસ્ત્ર કવિ પણ છે. એ કારણે આ મહાકાવ્યમાં ડગલે ને પગલે એમનું શાસ્ત્ર જ્ઞાન પ્રગટ થતું રહે છે. એમના માટે સેનાનું યુદ્ધ, મહાકાવ્યની રચના બંને કાર્યો સરખા જ છે. બંને ક્ષેત્રમાં તેમની પ્રતિભા એક સરખી રીતે ગતિ કરી શકે છે. આ કારણે શિશુપાલ વધ મહાકાવ્યને સંસ્કૃતમાં પંચ મહાકાવ્યોમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે. ગદ્યકાર મહાકવિ બાણ. સંસ્કૃતની ગદ્યકાવ્યની પરંપરામાં સૌથી ઊંચું સ્થાન મહાકવિ બાણનું છે. એમણે એમની હર્ષચરિત નામની કૃતિમાં પોતાનો વિગતે પરિચય આપ્યો છે. એ મુજબ તેઓ વત્સવંશના હતા. મહર્ષિ દધીચી તથા સરસ્વતી તેમના આદ્ય પૂર્વજો હતા. માતાના મૃત્યુ પછી જીવનના 14મા વર્ષે તેમણે પિતાને ગુમાવ્યા. એ પછી તેઓ દેશાટનમાં નીકળી પડે છે. વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં આવે છે. અનેક ગુરુકુળોમાં વિદ્યા અભ્યાસ કરે છે અને પોતાનો વંશને છાજે તેવી વિદ્વત્તા પ્રાપ્ત કરીને ઘરે પરત ફરે છે. આ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા બાણ હર્ષવર્ધનના સમયમાં થઈ ગયા. સમ્રાટ હર્ષવર્ધનનો સમય ઈસવીસન 606 થી 647 સુધીનો છે.
એથી બાળપણ આ જ સમય વિધિમાં થયા હોવાનું નક્કી થાય છે. મહાકવિ બાણે 2 કૃતિઓ રચી. બંને ગદ્ય કૃતિઓ છે. તેમના નામ હર્ષચરિતમ અને કાદંબરી છે. પ્રથમ કૃતિનું કાવ્ય પ્રકાર આખ્યાયિકા, જ્યારે બીજી કૃતિ કથા પ્રકારની છે. હર્ષચરિતમ આ એક ઐતિહાસિક કથાનક ધરાવતી કૃતિ છે. તે ગદ્ય શૈલીમાં છે. તેમાં આંતરિક વિભાગો 8 છે અને ઉચ્છ્વાસ નામથી ઓળખાય છે. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં આખ્યાયિકા પ્રકારની આ સર્વપ્રથમ રચના છે. આનું કેન્દ્રવર્તી કથાનક સમ્રાટ હર્ષનું જીવન ચરિત્ર છે અને એ નામ ઉપરથી જણાઈ આવે છે. પ્રથમ ઉચ્છ્વાસ બાણે વ્યાસ, ભાસ, કાલિદાસ વગેરેની કૃતિઓનું પ્રશંસા કરી પ્રારંભિક 3 ઉચ્છ્વાસમાં બાણે પોતાનું જીવન વર્ણવ્યું છે. જ્યારે તે પછી આગળના 4 થી 8 સુધીના 5 ઉચ્છ્વાસમાં સમ્રાટ હર્ષવર્ધનનું ચરિત આલેખ્યું છે. પ્રારંભિક ભાગમાં બાણ દેશાટનું વર્ણન કરે છે. એ પછી બાણ પોતાના પિતરાઈ ભાઈઓના આગ્રહથી હર્ષનું ચરિત કહે છે. આ ચરિત્રનો પ્રારંભ પૌરાણિક શૈલીથી થયો છે. સમગ્ર કૃતિમાં કર્ણપ્રિય અને કથાનકને અનુકૂળ શબ્દનો પ્રયોગ થાય છે. અહીં મુખ્ય રસ વીર હોવા છતાં પ્રસંગવશ કરુણ વગેરે વિવિધ રસો પણ સારા એવા પ્રમાણમાં અનુભવાય છે. કાદંબરી મહાકવિ બાણની બીજી કૃતિ કાદંબરી છે. એ પણ ગદ્ય શૈલીમાં છે, પરંતુ એનો કાવ્ય પ્રકાર કથાનો છે. આનું કથાનક 2 ભાગમાં છે, એક પૂર્વ ભાગ અને બીજો ઉત્તર ભાગ. આનું સમગ્ર કથાવસ્તુ ચંદ્રાપીડ અને પુંડરીકના 3 જન્મો સાથે સંબંધ ધરાવે છે. કથાના પૂર્વ ભાગના પ્રારંભમાં વિદિશના રાજા શુદ્રકના પ્રભાવ અને વૈભવનું વર્ણન છે. એક દિવસ રાજા શુદ્રકના રાજ દરબારમાં એક સુંદર કન્યા વેશનપાઈ નામના સુખ એટલે કે પોપટ લઈને આવે છે. આ સુખ એટલે કે પોપટ મનુષ્યની બોલીમાં વાત કરી શકે છે. આમ તે શ્રોતાઓને માટે શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડતો હોય છે. શ્રોતા એટલે કે પ્રેક્ષકોનો માટે શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડતો હોય છે. અહીં રાજ દરબારમાં આવીને તે કાદંબરીની કથા સંભળાવે છે. કથાના પ્રારંભમાં એક શુક સર્વપ્રથમ પોતાની વિતક કથા કહે છે. એ પછી જાબાલી મુનિ વર્ણિત રાજા ચંદ્રાપીડ તથા તેના મિત્ર વૈશનપાયનની કથા આવે છે. એકવાર રાજા ચંદ્રાપીડ દિગ્વિજય કરવા નીકળે છે અને છેક હિમાલય પહોંચે છે. અહીં એક કિન્નર યુગલને જુએ છે અને તેની પાછળ દોડતા દોડતા અચ્છોત નામના દિવ્ય સરોવરે જઈને પહોંચે છે. મહાકવિ બાણે આ અચ્છોત સરોવરનું સુંદર વર્ણન કર્યું છે. સરોવર પાસે પહોંચેલા ચંદ્રાપીડને મધુર ગીત સંભળાય છે. પાસેના જ એક શિવાલયમાં વીણાવાદીની મહાશ્વેતા તે સંગીતના સૂર રીલાવી રહી હોય છે. તે સૂરોની દિશામાં ચાલતો ચંદ્રાપીડ શિવાલય સુધી આવી પહોંચે છે. અહીં ચંદ્રાપીડ અને મહાશ્વેતાની મુલાકાત થાય છે. મહાશ્વેતા ચંદ્રાપીડ સમક્ષ પોતાની અને પુંડરીકની પ્રણય કથાનું વૃત્તાંત કહે છે. ત્યારબાદ તેમની સખી કાદંબરી સાથે ચંદ્રાપીડનો પરિચય થાય છે અને તેને કાદંબરી સાથે પ્રણય થાય છે. તે પછી ચંદ્રાપીડને ઉજ્જનીય
એટલે કે અવંતિકા નગરી ઉજ્જૈનીય પરત આવવાનું થાય છે. ઉજ્જૈનીની પહોંચેલા રાજાની તાંબુલકર વાહિની પત્ર લેખા કાદંબરીના પ્રેમનો સંદેશો લઈ ઉપસ્થિત થાય છે. આની સાથે કાદંબરી કથાનો પૂર્વ ભાગ પૂર્ણ થાય છે. ઉત્તર ભાગમાં ચંદ્રાપીડ મહાશ્વેતા પાસેથી પાછો ફળે છે. અહીં તે પોતાના મિત્ર વેશપાયનના સમાચાર સાંભળે છે. વેશપાયન મહાશ્વેતાને પ્રેમ કરવા જતાં તું પોપટ બની જા એવો શાપ પ્રાપ્ત કરે છે. શાપને લીધે પોપટ બનેલા મિત્રની આ વિપત્તિથી ચંદ્રાપીડ શોકાતુર બને છે અને છેવટે પ્રાણ ત્યાગ કરે છે. આ બાજુ કપિજલ પોતાના સુખ બનેલા મિત્રને સતતો જાંબાલી મુનિના આશ્રમમાં આવે છે. અહીં તેને જાણ થાય છે કે પહેલા શુકની તો એક કન્યા પકડી ગઈ છે અને તે અત્યારે રાજા શુદ્રકના રાજ દરબારમાં લઈ ગઈ છે. કપિજલ રાજ દરબારમાં આવે છે. રાજ દરબારમાં આવે છે. અહીં આખી કથાનો ઘટસ્ફોટ થાય છે. એ મુજબ પેલી કન્યા પુંડરીકની માતા લક્ષ્મી છે. પુંડરીક પૂર્વજન્મનો વૈશંપાયન છે. રાજા શુદ્રક પૂર્વજન્મનો રાજા ચંદ્રાપીડ છે. આ અકલ્પ્ય કથાનું રહસ્ય ઉદ્ઘાટન થતાની સાથે શુક અને શુદ્રક પ્રાણ ત્યાગ કરે છે. પેલી બાજુ ચંદ્રાપીડનું મૃત શરીર પુનર્જીવિત થાય છે. પુંડરીક આકાશમાંથી ઉતરે છે. મહાશ્વેતા, પુંડરીક અને કાદંબરી ચંદ્રાપીડનું સુખદ મિલન થાય છે. રહસ્યમય ઘટના ધરાવતી આ કથા બાણની જ નહીં, સંસ્કૃત સાહિત્યના સર્વોત્તમ ગદ્યકૃતિ છે. બાણે પોતાની અપ્રતિમ પ્રતિભાથી આની રચના કરી છે. દરેકે વર્ણન સુરેખ છે. પાત્ર ચિત્રણ અનુપમ જીવિત છે. પ્રણય નિરૂપણ અત્યંત ઉદાત્ત અને ભાષણાવિહીન છે. આમાં પ્રસંગોપાત રીતે બાણના બહુમુખી અનુભવનું રસમય ચિત્રણ થયું છે. બાણની આ કૃતિ પાંચાલી શૈલી છે. સમાસ પ્રચુર વાક્યાબલી છે. ડગલે ને પગલે શ્લેષ છે. વર્ણનોમાં અલંકારોની ભરમાર છે. કથાનો રસ પ્રવાહ ક્યાંય અટક્યા વગર અવિરત વહેતો રહે છે. આ બધા કારણોથી બાણે કાલિદાસ અને ભવભૂતિની પંક્તિમાં બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એમ કહેવાય છે કે વાણી અર્થાત સરસ્વતી દેવી જ બાણ બનીને અવતરી હતી. વાણી બાણે બબૂહ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલી સુધી રાખીશું. નેક્સ્ટ વિડીયોની અંદર તમને નાટ્યકાર શુદ્રક વિશે આપણે થોડો અભ્યાસ કરીશું. આ વિદ્યાર્થી મિત્રો આપણને 2 માર્કની અંદર પૂછાય છે, તો તૈયારી કરવી બરાબર છે. બોર્ડમાં પૂછાય છે તો આપણે લખવી યાદ કરીને બરાબર છે. જયતુ સંસ્કૃતમ વદત સંસ્કૃતમ. હર મહાદેવ.